ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને gujarat.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. અચૂક તો તમે એ વિડીયો જોવા માટે ફોલો કરી લેજો. ઘણા બધા ગાંધીનગરમાં મારા કસ્ટમરોની કોમેન્ટ હતી ઇન્સ્ટાગ્રામના અંદર, યુટ્યુબના અંદર કે અભિષેકભાઈ અફોર્ડેબલ સાઇઝનો 3 BHK બતાવો. પહેલી વાત તો એવી છે કે અત્યારે ગાંધીનગર, અમદાવાદમાં 2 BHK મોટી સાઇઝના બનવા જઈ રહ્યા છે, જે 160 190 વારના, અને 3 BHK બધા 250 થી 350 300 વાર સુધીના. હવે જે તમારે જે વચ્ચેનો જે કહેવાય જે આંકડો, જે 180 વાર 190 વાર 200 વાર અફોર્ડેબલ સાઇઝના 3 BHK બહુ ઓછા જોવા મળે છે. એમાંથી ચોઈસ કરીને હું ગાંધીનગરના ખર રોડ ઉપર સરગાસણ ખાતે, તમારા મહાત્મા મંદિર અહીંયાથી 5 મિનિટના ડિસ્ટન્સ ઉપર થાય, SG હાઈવે અહીંયાથી 3 થી 4 મિનિટના ડિસ્ટન્સ ઉપર થાય, એવો 200 વારનો તમારા માટે 3 BHK અફોર્ડેબલ સાઇઝનો ને એ બી સારા લોકેશન ઉપર રોડ ટચ સ્કીમ લઈને હું આવી ગયો છું. પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ આનું મેઇન લેન્ડમાર્ક રહેવાનું છે. ખર રોડ ઉપર આવેલો આ પ્રોજેક્ટ છે. 200 વારની આ સ્કીમ છે. A અને B ટાવર છે. પહેલાં આપણે હાઉસ ટૂર કરી લઈએ અને પછી હું તમને આની USP જણાવું કે આ ફ્લેટ કેમ તમારે લેવું જોઈએ આ સેગમેન્ટના અંદર. કેમ કે અત્યારે નાની સાઇઝના અફોર્ડેબલ મકાન બહુ ઓછા મળે છે. જેનું નાનું ફેમિલી હોય, 2 થી 3 માણસ 4 મેમ્બરનું, તો એના માટે સુંદર મજાનો અપાર્ટમેન્ટ છે. પહેલાં તો આપણે આ B ટાવરમાં આવી ગયા છીએ. આ સ્કીમના અંદર લિમિટેડ યુનિટ છે. ટોટલ 81 જ ફ્લેટ તમને અહીંયા મળી રહેવાના છે 200 વારના. A ટાવરમાં 4 યુનિટ મળવાના છે અને B ટાવરમાં 2 જ મળવાના છે. પર ફ્લોર ઉપર 2 જ અપાર્ટમેન્ટ. એટલે તમે વિચાર કરો, જે 4 BHKમાં હોય ને પર ફ્લોર ઉપર 2, એવા 3 BHK તમને મળશે ગાર્ડન ફેસિંગવાળા, અને એમાં 2 પર્સનલ લિફ્ટ મળશે તમને. 2 લિફ્ટ મળશે એટલે 2 ફ્લેટ વચ્ચે 2 પર્સનલ લિફ્ટ, 2 લિફ્ટ મળી રહેવાની છે. અને A ટાવરમાં 4 છે તો બી 2 લિફ્ટ છે. પહેલાં હું તમને અહીંયા ફોયર બતાવું. આપણું 200 વાર એક જ સાઇઝ છે. તમે જુઓ, મોટું ફોયર તમને અહીંયા મળી રહેવાનું છે. અહીંયા એક લિફ્ટ આપેલી છે, એની સામે 2 મકાન છે. અહીંયા લિફ્ટ છે તો એની સામે 2 મકાન છે. તો આ B ટાવરમાં એક ફ્લોર ઉપર 4 યુનિટ મળી રહેશે, 2 લિફ્ટ મળી રહેશે. A ટાવરમાં તમને અહીંયા સુધીનું ફોયર તમને મળી રહેશે. B ટાવરમાં એક ફ્લોર ઉપર 2 છે, તેમ તમને અહીંયા આટલા ફોયર તમને મળી રહેશે. 60% ઓપન સ્પેસ છે આ પ્રોજેક્ટના અંદર. ક્લબ ક્લાસ જેવી એમ્યુનિટી છે. તમે ખાલી અહીંયા ફોટો જોઈ શકો છો. બાકી આપણે ફ્લેટ તમને ડિટેલમાં હું સમજાવું. એમ્યુનિટીઝને બધું તમે મને કોલ કરશો તો હું તમને બ્રોશર તમને મોકલી આપીશ. 81 લિમિટેડ યુનિટ છે. અંદર આવો તો આજે અફોર્ડેબલ સાઇઝ છે. પ્લાનિંગ બહુ સરસ કર્યું છે. જે રીતનું આપણે જોતું એ રીતે L શેપનો આપણો આ લિવિંગ રૂમ છે. તમે અહીંયા સિટિંગ જોઈ શકો. આ બાજુ તમે સોફા યુનિટ કરી શકો, અહીંયા સોફા યુનિટ કરી શકો. બીજું, નાની સાઇઝમાં 200 વારમાં બાલ્કની, એ ડેવલપરે બહુ સરસ કામ કર્યું છે. બાલ્કની સારી સ્પેસની આપેલી છે. પ્રોપર તમે સિટિંગ કરી શકો છો. આ સેમ્પલ હાઉસ છે. મોટા કુંડા અહીંયા મૂકેલા છે, પણ આપણી સ્પેસ તમે જોવા અહીંયા મળી રહે છે. મોટી સાઇઝની તમને સ્પેસવાળી તમને અહીંયા બાલ્કની તમને અહીંયા મળી રહેવાની છે. સામે તમે જોઈ શકો છો આ B ટાવર છે. અહીંયા કોમન પ્લોટ તમને અહીંયા મળી રહેવાનો છે. આ B ટાવરમાં એક ફ્લોર ઉપર 2 જ અપાર્ટમેન્ટ તમને અહીંયા મળી રહેવાના છે. આપણે A ટાવરમાં ઊભા છીએ. અહીંયા 4 અપાર્ટમેન્ટ મળી રહેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમારો લિવિંગ રૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. અહીંયા તમે TV યુનિટ સેટ કરી શકો છો. તમારા ફેમિલી માટે 4નું તમને અહીંયા ડાઇનિંગ સ્પેસ તમને સારી એવી મળી રહેવાની છે. અહીંયા તમારું સર્વિસ પ્લેટફોર્મ મળી રહેવાનું છે. અહીંયા ફ્રીજના માટે યુનિટ આપેલો છે. L શેપનું તમારું કિચન રહેવાનું છે. સ્ટોરેજ તમારું આ રીતે તમે એલિવેશનમાં, ફર્નિચરમાં તમે આ રીતે કવર કરી શકો છો. અહીંયા તમે વોશયાર્ડ મળી રહેવાનો છે. વોશયાર્ડ તમે જોઈ શકો છો. સારી એવી અફોર્ડેબલમાં સારી સાઇઝનો વોશયાર્ડ છે. વોશિંગ મશીનનું અલગથી પોઈન્ટ આપેલો છે. તો આ તમારું લિવિંગ, તમારું ડાઇનિંગ થઈ ગયું, કિચન થઈ ગયો. આપણે પહેલો બેડરૂમ ઉપર આવીએ. આ તમારું ગેસ્ટ બેડરૂમ તમે સમજી શકો છો. તમે કિડ્સ બેડરૂમ સમજી શકો છો. નાનો એવો બેડરૂમ છે. તમારે જે રીતે ડિઝાઇન કરવો હોય, સ્ટડી રૂમ તરીકે, પૂજા રૂમ તરીકે, કિડ્સ રૂમ તરીકે, ગ્રાન્ડ મધર ફાધરના રૂમ તરીકે કરી શકો. એનું કોમન ટોયલેટ અહીંયા રહેવાનું છે, ગેસ્ટનું ટોયલેટ. તો આ જનરલ ટોયલેટ તમને અહીંયા મળી રહેવાનું છે. આ આપણો પહેલો માસ્ટર બેડરૂમ છે. 200 વારના અફોર્ડેબલ સાઇઝમાં બી તમને સારી એવી સાઇઝનો તમને માસ્ટર બેડરૂમ તમને મળી રહેવાનું છે. અહીંયાથી ગાર્ડન વ્યૂ રહેવાનો છે. 2 અપાર્ટમેન્ટ ગાર્ડન વ્યૂ છે, 2 અપાર્ટમેન્ટ રોડ વ્યૂ છે. રોડ વ્યૂના સામે બંગલોઝની સ્કીમ છે. તો લાઈફ ટાઈમ ત્યાં બી ઓપન રહેવાનું છે. એટલે તમને હવા ઉજાસની કોઈ ચિંતા નહીં રહે. પ્લાન્ટેશન માટે અલગથી જગ્યા આપેલી જ છે બિલ્ડરે. અહીંયા તમારું વોશરૂમ રહેવાનું છે. આ બેડરૂમનું અટેચ વોશરૂમ તમને અહીંયા મળી રહેવાનું છે.
એક રૂમ આ આવી ગયો તમારો પ્રીમિયમ માસ્ટર બેડરૂમ. બીજો રૂમ આવવાનો એનાથી મોટી સાઇઝનો બેડરૂમ છે આ રહ્યો. એક બેડરૂમ એ છે માસ્ટર બેડરૂમ નંબર 1, માસ્ટર બેડરૂમ નંબર 2 અને ગેસ્ટ રૂમ હતો. તમે એની સાઇઝ જોઈ શકો છો. આ બાદ બી તમને એટલી સાઇઝ મળી રહેવાની છે. આ તમારો બેડ આ રીતે કંઈક ડિઝાઇન કરી શકો છો. આ તમારો વોર્ડરોબ રહેવાનું છે. એમાં બી અટેચ ટોયલેટ તમને અહીંયા મળી રહેવાનું છે. સારી કંપનીના ફિટિંગ ડેવલપરે યુઝ કરેલા છે. તો તમને કામમાં કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે. ગાંધીનગરના વેનલોલ ડેવલપર છે. અહીંયા તમારા એક બેડરૂમ, બીજો બેડરૂમ, આ તમારો ગેસ્ટ બેડરૂમ, અહીંયા તમારો ડાઇનિંગ સ્પેસ આવી ગયો, અહીંયા તમારો કિચન સ્પેસ આવી ગયો, આ તમારો લિવિંગ રૂમ આવી ગયો. આમાં તમને સારી એવી એમ્યુનિટી મળી રહેવાની છે, ક્લબ ક્લાસ એવી એમ્યુનિટી મળી રહેવાની. 60થી વધારે ઓપન સ્પેસ મળી રહેવાની છે આ પ્રોજેક્ટમાં. TP 26 કહેવામાં આવે છે. પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટની એકદમ પાછે આવેલા છે. આ અપાર્ટમેન્ટની સામે બંગલોઝની સ્કીમ છે અને આજે હું પ્રાઇઝની વાત કરું તો માત્ર 70 લાખથી આની અમાઉન્ટ સ્ટાર્ટ થાય છે. 3 BHK 2 અલગ અલગ વિંગમાં મળી રહેવાના છે. એક્સ્ટ્રા ખર્ચા અલગ રહેવાના છે. પણ આ બજેટમાં ગાંધીનગરમાં અત્યારે તમને 200 વાળનું મળવું બહુ જ મુશ્કેલ છે. તો વહેલા તે પહેલાંના ધોરણે તમે લઈ શકો છો. નીચે આપેલા નંબર ઉપર આજે તમે મને કોન્ટેક્ટ કરો આ મકાનની સાઇટ વિઝિટ કરવા માટે. જય શ્રી રામ, હર હર મહાદેવ.